હવે તો બાપા સીતારામના બગદાણામાં પણ ચોર પહોંચી ગયા છે. ખનીજ ચોરી કરનારાઓને એવું હતું કે બગદાણાની શાંતિમાં તેમનો ખેલ તો ચાલ્યા કરશે, પણ અચાનક જ્યારે પોલીસ ત્રાટકીને લાખોનો મુદ્દામાલ સીઝ કરી દીધો. કોણ છે એ નામો જે કાળા કારોબારમાં ઝડપાયા છે? સાવધાન, જો કાયદો હાથમાં લીધો ને તો ખાખી હવે છોડવાની નથી. ભાવનગરના જેસર તાલુકાના માતલપર ગામે આજે કંઈક આવું જ બન્યું. ખનીજ માફિયાઓના પસીના છૂટી ગયા. બગદાણા પોલીસે મોટી કાર્યવાહી કરી અને માતલપર ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું ત્યાં પોલીસે લાલ આંખ કરી છે. બાતમી પાકી હતી. ભૂમાફિયાઓ ભાગી પણ ન શક્યા. પોલીસે દરોડા પાડી સ્થળ પરથી 2 ટ્રેક્ટર, 1 જેસીબી એમ કુલ 39 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો. અને આ કાળા કામમાં જેના નામ ખુલ્યા છે ને એ સાંભળી લો. બગદાણાનો જયદીપ ધીરુ સોલંકી, સાગર ભરત બાલધિયા, આ બંને શખ્સો આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું. હવે આ બંનેના ટ્રેક્ટરો પોલીસ સ્ટેશનની હવા ખાઈ રહ્યા છે. બગદાણા પોલીસે વાહનો સીઝ કરી કાયદેસરનો સકંજો કસ્યો છે. આ કાર્યવાહી બાદ આખાએ પંથકમાં ફફડાટ મચી ગયો છે અને ખનીજ ચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આમ બાપા સીતારામના બગદાણા નજીક જ ખનીજ ચોરોનો આ ખેલ ખુલ્લો પડી ગયો છે.